સ્વામિનારાયણ સંપ્રદાયના ફિરકાઓ સામે હવે સનાતની સંતોએ કમર કસી લીધી છે અને તથ્ય વગરની આડેધડ વાતો કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આડે હાથે લેવાનું નક્કી કરાયું છે। સનાતન ધર્મીઓએ અમદાવાદમાં યોજેલ વિચાર ગોષ્ઠીમાં શું કડક નિર્ણય લેવામાં આવ્યો જેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે? જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે। પૈસાના કૌભાંડ, અને એ પણ નાના મોટા નહીં, કરોડોના કૌભાંડ। ભગવો ધારણ કરીને સંસારની મોહ માયાના ત્યાગની વાતો કરતા એવા કેટલાય સંતો પકડાયા છે જેણે ભગવો તો શું, દીકરીઓ પર બળાત્કાર આચરીને માનવતાને પણ લજવી છે। ખેર એ સિવાય છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ધર્મનું બેફામ અપમાન કરતા અને દેવી દેવતાઓ વિશે બેફામ વાણી વિલાસ કરતા પણ અનેક કિસ્સાઓ બન્યા છે અને અપમાન કરવામાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મોખરે રહ્યા છે। આ પ્રકારના ધર્મ ક્ષેત્રોના વિવાદ અવારનવાર સર્જાઈ રહ્યાની ઘટનાને લઈને અલગ અલગ સંતો અને સનાતન ધર્મીઓએ અમદાવાદમાં એક વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું। આ વિચાર ગોષ્ઠી દરમિયાન સનાતન ધર્મીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલવાનું નક્કી કર્યું છે। સનાતન ધર્મીઓનું કહેવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતની દેવી દેવતાઓના અપમાન કરવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી રહી છે। આવું કરતા તેમને અટકાવવા જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે। આ બાબતની માહિતી આપતા સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિનાથ બાપુએ શું કહ્યું, સાંભળીએ। આપણે ઘણા વખતથી 1-2-3 વિષયો જોતા આવ્યા છે ને અમે લોકો સતત લડતા છીએ। પછી સારંગપુર હોય કે સાહિત્ય બાબતની હોય કે આપણા શિવથી માંડીને આપણા દેવતાઓની અપમાનની વાત હોય, મૂળભૂત પરંપરાને તોડવાવાળા કોઈ બીજા નહીં પણ આપણા પોતાને સનાતની કહેવડાવતા એવા સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો છે અને તેની સામે હવે કાયદાકીય મોરચો માંડવાની તૈયારીઓ થઈ। આ અઠવાડિયામાં અમે લોકો નક્કી કરેલું છે તે પ્રમાણે પહેલાં અમદાવાદ મિટિંગ થઈ, પછી લીંબડી થઈ, જુનાગઢ થઈ, સતત મિટિંગો ચાલતી રહીને ત્યાર પછી એક નિર્ણય લેવાયો કે હવે આ બાબતે ઉગ્રતાએ કાર્યવાહી કરવી જરૂરી છે। એટલે કાયદાના સ્વરૂપમાં આવીને બધાને એમને 14 ફિરકાઓને નોટિસ આપવાનું નક્કી કર્યું છે અને તે બેઝિકલી વાત એક જ છે કે સ્થાપિત દેવતાઓનું અપમાન ક્યાં સુધી ચલાવી છે, બાહ્યાત વાતો, મૂળભૂત આપણા ધર્મની અંદર લખેલી વાતો પોતાની રીતે ઉઠાવી કાઢીને તેની અંદર શાહજાનંદને મૂકી દેવાના, એની અંદર ઘનશ્યામ પાંડેને મૂકી દેવાના, એની જગ્યાએ કોઈ બીજાને મૂકી દેવાના, કોઈ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય। શું તમે કરવા બેઠા છો? સનાતનની મૂળભૂત વાતોથી સંતો એકલા નહીં પણ સનાતની દરેકના મગજમાં ક્યાંક ને ક્યાંક વિટંબણા ઊભી થઈ છે અને તેના લીધે આ જે ભવંડર ઊભું થયું છે તે મોટા પાયાનું છે અને તે બાબતે હવે ઉગ્રતાએ કાર્યવાહી કરવાની તૈયારી થઈ ગઈ છે। બહુ ટૂંક સમયમાં આપ શ્રી સૌને એ પણ જાણ કરીશું કે કાર્યવાહી કરી રહ્યા છે, કારણ કે બેઝિકલી આપણે ત્યાં આગળ તકલીફ એ છે કે ઘણી જગ્યાએ ખોટી વસ્તુને પણ લોકો સપોર્ટ કરે છે, કદાચ એમને સત્યતાનું ધ્યાન નથી અથવા તો આખાડા કાન કરે છે। એટલે અમારે સત્ય બહાર લાવવું જરૂરી છે, તેમની પર રોક લગાવવી જરૂરી છે ને આ આડંબરને બંધ કરી તૈયાર ટોપીવાળા, તૈયાર પાઘડીવાળા અને ફક્ત ધર્મના નામે ધંધો કરનાર લોકોની સામે લાલ આંખ કરવાનો સમય આવી ગયો। ઘણા વિચાર વિમર્શ પછી સતત 2-3 વર્ષની મહેનત પછી અમે લોકો આ બધું તૈયાર કર્યું છે। હવે અમારા માટે તો આ યુદ્ધ એ જ કલ્યાણ છે। જ્યોતિનાથ બાપુએ આ વિશે કહ્યું કે બોટાદ જિલ્લાના સાળંગપુરમાં બનેલી ઘટના અને કેટલાક તથ્યો સામે આવતા હવે સનાતન ધર્મને કોઈને કોઈ પ્રકારે અપમાનજનક ઉલ્લેખ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે।
સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતન ધર્મના પંચદેવોને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. સ્વામિનારાયણ મંદિરોમાં સનાતન ધર્મના ભગવાનને સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ મહારાજની બાજુમાં બેસાડે છે. આપણા જ હિન્દુ ધર્મના લોકો સનાતન ધર્મના દુશ્મન છે અને એમને અમે કાયદેસરની નોટિસ મોકલીને ખુલાસો માંગીશું તેવું વિચાર ગોષ્ઠી બાદ નક્કી કરવામાં આવ્યું છે. આ વિચાર ગોષ્ઠી દરમિયાન એવું પણ નક્કી કરાયું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પુસ્તકોમાં અને નિવેદનોમાં આવતી તથ્ય વગરની વાતો બાબતે જરૂરી ખુલાસો માંગવામાં આવશે અને જો ખુલાસો નહીં આપી શકે તો સમયસર કોર્ટની રાહે જઈને કાયદેસર પગલાં લેવામાં આવશે. સનાતન સમિતિ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.